હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. સ્વાગત છે તમારું જ્ઞાનગંગા ચેનલમાં. આજનો આપણો ટોપિક છે ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન. વિકાસ. સ્ટાન્ડર્ડ 10th લેસન નંબર 6 એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ. આ પહેલાં આપણે એક્ટિવમાંથી પેસિવ રૂપાંતર કરવા માટેનો પાર્ટ 1 અપલોડ કરી ચૂક્યા છે. તો આ વિડીયોમાં આપણે પાર્ટ 2 પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસ કરવાનું છે. તો અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યો, ત્યારબાદ સિમ્પલ પાસ્ટ ટેન્સના વાક્યો. આની ડિટેલમાં ચર્ચા આગળના વિડીયોમાં કરી છે, એટલે આ વિડીયોમાં કરવાના નથી. ત્રીજું છે સિમ્પલ ફ્યુચર ટેન્સના વાક્યો. ત્યારબાદ છે મોડલ્સ, શુડ, વુડ, કુડ, મસ્ટને લગતા વાક્યો અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સને લગતા વાક્યો તથા પાસ્ટ પરફેક્ટ ટેન્સને લગતા વાક્યો જોવાના છે. તો તેમાં આપણે ડિટેલમાં ચર્ચા આગળના વિડીયોમાં કરી હોવાથી અહીંયા આપણે ચર્ચા કરતા નથી. તો ચાલો શરૂ કરીએ આપણો વિડીયો. બીજો પ્રશ્ન છે ચેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન્ટુ એક્ટિવ વોઇસ. હવે આપણે એક્ટિવ વોઇસમાં સેન્ટેન્સ ફેરવવાનું છે જે પેસિવમાં આપેલું હશે. અ લેટર વોઝ નોટ પોસ્ટેડ બાય મી. અહીંયા વોઝ આપ્યું છે એટલે પાસ્ટ ટેન્સ બનાવવો પડશે. મીનું આઈ થશે. આઈ ડીડ નોટ પોસ્ટ ધ લેટર. અહીંયા આપણે નકાર વાક્ય હોવાથી ડીડ નોટ વાપર્યું, અને ડીડ નોટ વાપર્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જશે. આઈ ડીડ નોટ પોસ્ટ ધ લેટર. ધ લેટર ઓબ્જેક્ટ આપણે આગળ વાપર્યું હતું તે પાછળ જતું રહેશે. હવે જોઈએ પહેલો પ્રશ્ન. ટ્રીઝ શુડ નોટ બી કટ બાય અસ. તો અસનું અહીંયા વી થઈ જશે. વી શુડ નોટ બી કટનું શુડ નોટ થઈ જશે. શુડ નોટ કટ, શુડ નોટ કટ, અને ટ્રીઝ આગળ હતું તે પાછળ જતું રહેશે, એટલે જવાબ બની જશે વી શુડ નોટ કટ ટ્રીઝ. તો જોઈએ બીજો પ્રશ્ન. ધ ડોર વોઝ ઓપન્ડ બાય ધ સર્વન્ટ. હવે ઓપન્ડ આપ્યું છે, વોઝ ઓપન્ડ આપ્યું છે એટલે ભૂતકાળમાં ફેરવવું પડશે. તો ધ સર્વન્ટ ઓપન્ડ ધ ડોર. તેવી જ રીતે ત્રીજો પ્રશ્ન. ફૂડ વોઝ પ્રિપેર્ડ બાય મિસિસ શર્મા. તો અહીંયા વોઝ પ્રિપેર્ડ આપ્યું છે એટલે વાક્ય ભૂતકાળ બનશે. મિસિસ શર્મા પ્રિપેર્ડ ફૂડ. ફૂડ આગળ હતું તે પાછળ જાય, મિસિસ શર્મા પાછળ હતું તે સબ્જેક્ટ આગળ આવી જાય. પહેલાંનું બિલકુલ વિરુદ્ધ છે. કર્તાનું સ્થાન કર્મ લે છે અને કર્મનું સ્થાન કર્તા લે છે. ધ ટીચર્સ મસ્ટ બી રિસ્પેક્ટેડ બાય ધેમ. તો ધેમનું ધે થશે. ધે મસ્ટ રિસ્પેક્ટ ધ ટીચર્સ. અહીંયા મોડલ વાપર્યું હતું. પાંચમો પ્રશ્ન છે ધેટ બેગ કેન બી કેરીડ બાય મી. તો અહીંયા કેન વાપર્યું છે. હવે આપણે આઈ કેન કેરી ધેટ બેગ. અ સ્કોલરશિપ વોઝ ગ્રાન્ટેડ ટુ અજય બાય ધ સ્કૂલ. અહીંયા વોઝ ગ્રાન્ટેડ આપ્યું છે એટલે વાક્ય ભૂતકાળમાં બનશે. તો ધ સ્કૂલ ગ્રાન્ટેડ અ સ્કોલરશિપ ટુ અર્જુન. સાતમો પ્રશ્ન છે ધ બેલ ઇઝ રંગ બાય ધ પ્યુન. અહીંયા ઇઝ રંગ આપ્યું છે એટલે વર્તમાન કાળ છે, તો બનશે ધ પ્યુન રિંગ્સ ધ બેલ. ધીસ સ્ટોરી વોઝ ટોલ્ડ બાય ગ્રાન્ડફાધર. તો અહીંયા વોઝ ટોલ્ડ આપ્યું છે એટલે વાક્ય ભૂતકાળમાં બનશે. ગ્રાન્ડફાધર ટોલ્ડ ધીસ સ્ટોરી. નવમો પ્રશ્ન. ધ શોપ્સ વર ક્લોઝડ બાય ધ વોચમેન. તો અહીંયા વોઝ વેર ક્લોઝડ. ધ શોપ્સ વેર ક્લોઝડ બાય ધ વોચમેન. અહીંયા વેર ક્લોઝડ આપ્યું છે એટલે ભૂતકાળમાં વાક્ય બની જશે. ધ વોચમેન ક્લોઝડ ધ શોપ્સ. ધ બેંક વોઝ લૂટેડ બાય ધ થીવ્સ. અહીંયા વોઝ લૂટેડ આપ્યું છે એટલે વાક્ય ભૂતકાળમાં બનશે એક્ટિવ વોઇસ. તો ધ થીવ્સ લૂટેડ ધ બેંક. ધ સેક્રેટરી શુડ બી સપોર્ટેડ બાય ધેમ. તો અહીંયા શુડ બી આપ્યું છે એટલે વાક્ય શુડવાળું બનશે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ધે શુડ સપોર્ટ ધ સેક્રેટરી. એન્વાયરમેન્ટ મસ્ટ નોટ બી પોલ્યુટેડ બાય અસ. તો અસનું વી બનશે. વી મસ્ટ નોટ પોલ્યુટ ધ એન્વાયરમેન્ટ. વિલ સમીર બી એલાઉડ ટુ એન્ટર ધ ક્લાસ બાય ધ ટીચર. તો આનું બનશે વિલ ધ ટીચર એલાઉ સમીર ટુ એન્ટર ધ ક્લાસ. અહીંયા ધ ટીચર પાછળ છે તે આગળ આવી જશે, સમીર આગળ છે તે પાછળ જતો રહેશે. હવે જોઈએ 14મો પ્રશ્ન. ધ ડોક્યુમેન્ટ્સ હાવ બીન સાઇન્ડ બાય યતિન. તો યતિન હેઝ નોટ સાઇન ધ ડોક્યુમેન્ટ્સ. યતિને ડોક્યુમેન્ટ સાઇન કર્યા નહીં. ધ બસ વોઝ ડ્રાઇવન બાય અ યંગ બોય. વોઝ ડ્રાઇવન આપ્યું છે એટલે આ ભૂતકાળ છે તો તે ભૂતકાળ બનશે.
એક્ટિવ વોઇસમાં અ યંગ બોય ડ્રો ધ બસ, આ ખાસ યાદ રાખવું. ધ સ્વાન વોઝ શોટ બાય ધ પ્રિન્સ, અહીંયા વોઝ શોટ આપ્યું છે એટલે વાક્ય ભૂતકાળમાં બનશે એક્ટિવ વોઇસ. ધ પ્રિન્સ શોટ ધ સ્વાન. દે હાવ બીન કોલ્ડ બાય મી, તો અહીંયા હેવ બીન કોલ્ડ આપ્યું છે એટલે આપણે પૂર્ણ વર્તમાન કાળમાં વાક્ય બનશે તો મીનું આઈ થશે. આઈ હેવ કોલ્ડ ધેમ, દેનું ધેમ થઈ જશે અને મીનું આઈ થઈ જશે. આઈ હેવ કોલ્ડ ધેમ. મોર ટ્રીઝ શુડ બી પ્લાન્ટેડ બાય ધેમ, તો ધેમનું ધે થઈ જશે. ધે શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ. અહીંયા શુડ આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અને પેસિવ વોઇસમાં શુડ બી પ્લાન્ટેડ થઈ જાય છે. એક્ટિવ વોઇસમાં આવું થતું નથી. જોઈએ 19મો પ્રશ્ન. ધ બુક્સ વેર ચેક્ડ બાય ધ ટીચર, અહીંયા વેર ચેક્ડ આપ્યું હોવાથી એક્ટિવ વોઇસ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બનશે. ધ ટીચર ચેક ધ બુક્સ. જોઈએ 20મો પ્રશ્ન. ગ્રામર હેડ બીન લર્ન્ડ બાય ધ પ્યુપિલ્સ, અહીંયા હેડ બીન લર્ન્ટ આપ્યું છે એટલે પૂર્ણ ભૂતકાળ એટલે વાક્ય એક્ટિવ વોઇસનું પૂર્ણ ભૂતકાળમાં બનશે. ધ પ્યુપિલ્સ હેડ લર્ન્ટ ગ્રામર, વિદ્યાર્થીઓ ગ્રામર શીખ્યા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હજુ આપણે એક્ટિવ અને પેસિવ વોઇસની ઘણી બધી એક્સરસાઇઝ મૂકવાના છીએ. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.